નમસ્કાર અને સાધના વિદ્યાલય મોરદેવીના અમારા બધા મિત્રોને ખાસ હેલો. આજે આપણે ભેગા મળીને મગજને એક જોરદાર કસરત કરાવવાના છીએ. આપણે એવી કળા શીખીશું જેમાં ચિત્રોના કોયડામાંથી અલગ પડતી આકૃતિને કેવી રીતે ઓળખી કાઢવી. તો ચાલો આ મજાની દુનિયામાં ડૂબકી મારીએ. ચલો શરૂઆત એકદમ સિમ્પલ સવાલથી કરીએ, જેથી આપણું મગજ ગરમ થઈ જાય. આ 4 આકારોને જરા ધ્યાનથી જુઓ. એક ચોરસ, એક ગોળ, એક ત્રિકોણ અને એક ચોરસ જેની અંદર ટપકું છે. શું લાગે છે? કઈ આકૃતિ બાકીના 3 જેવી નથી? બસ આ જ તો એ પડકાર છે જે આપણે આજે સમજવાના છે. હા, હું જાણું છું, આ આકૃતિઓ ક્યારેક ગૂંચવી નાખે એવી લાગે છે, પણ ચિંતા ના કરશો. આ કોઈ અંધારામાં તીર મારવાની રમત નથી. આની પાછળ એક ચોક્કસ તર્ક અને પદ્ધતિ કામ કરે છે, અને આજે આપણે એ જ પદ્ધતિ શીખવાના છીએ. તો આનું રહસ્ય શું છે? એકદમ સરળ. મોટાભાગના કિસ્સાઓમાં 3 આકૃતિઓ એક સરખા નિયમને અનુસરતી હોય છે. આપણું કામ બસ એ ચોથી આકૃતિને શોધવાનું છે જે આ નિયમ તોડે છે. જેવો નિયમ મળ્યો, સમજો કે જવાબ હાથમાં આવી ગયો. પણ સવાલ એ છે કે આ નિયમ શોધવો કઈ રીતે? એના માટે આપણી પાસે એક ખાસ ટૂલકીટ છે. હું એને કહું છું ભેદ ઉકેલવાની 4 ચાવી. આ 4 ચાવીથી મોટાભાગના તાળા ખુલી જ જશે. ચાલો આ 4 ચાવીઓ પર એક નજર ફેરવી લઈએ. પહેલું, કોઈ ઘાટો કે લીટીવાળો ભાગ છે તો એના આકાર અને જગ્યા પર ધ્યાન આપો. બીજું, સમરૂપતા, એટલે કે શું આકૃતિના 2 સરખા ભાગ થઈ શકે છે? ત્રીજું, જો એક આકારની અંદર બીજો આકાર હોય તો એ બંને વચ્ચે શું સંબંધ છે? અને ચોથું, શું કોઈ આકૃતિ બાકીનાનું અરીસા કે પાણીમાં દેખાતું પ્રતિબિંબ તો નથી ને? બસ આ 4 બાબતો ધ્યાનમાં રાખશો ને તો મોટાભાગના કોયડા ઉકલી જશે. ચાલો હવે ઘણી વાતો થઈ ગઈ. હવે આ બધું ખરેખર કામ કેવી રીતે કરે છે એ જોઈએ. આપણી સાથે મળીને એક ઉદાહરણ ઉકેલીશું, એટલે આખી પદ્ધતિ એકદમ સાફ સમજાઈ જશે. આ 4 આકૃતિઓ પર નજર કરો. વિકલ્પ એમાં ગોળની અંદર ગોળ છે, બીમાં એક ખાસ આકારની અંદર એ જ આકાર છે, સીમાં એક અલગ આકારની અંદર ત્રિકોણ છે અને ડીમાં ષટકોણની અંદર ષટકોણ. શું કંઈ દેખાયું? અહીંયા આપણી ત્રીજી ચાવી કામે લાગશે. અંદર અને બહારના આકારોની સરખામણી. અહીંયા એકદમ સીધો નિયમ છે કે જેવો આકાર બહાર છે એવો જ આકાર અંદર હોવો જોઈએ. અને જેવો આપણને આ નિયમ મળ્યો, જવાબ આપણી સામે છે. વિકલ્પ સી આ નિયમ તોડે છે, કારણ કે એમાં બહારનો અને અંદરનો આકાર સાવ જુદા છે. જોયું કેટલું સહેલું છે? સરસ. ચાલો આપણે આ આવડતને વધુ પાક્કી કરવા માટે બીજું એક ઉદાહરણ લઈએ. આ વખતે તર્ક થોડો અલગ છે. અહીંયા થોડી કલ્પના શક્તિ વાપરવી પડશે. દરેક આકૃતિને મનમાં ફેરવી જુઓ. જો તમે ધ્યાનથી જોશો તો એક પેટર્ન દેખાશે. નિયમ એ છે કે તીર હંમેશા કેન્દ્રથી દૂર બહારની તરફ જાય છે. અને આ નિયમ પ્રમાણે જવાબ છે એ. કેમ કે બાકીની 3 આકૃતિઓમાં તીર બહાર જાય છે, પણ એમાં એક કેન્દ્ર તરફ આવી રહ્યું છે. જોયું ને? ફરી એકવાર પેટર્ન શોધવાથી જવાબ મળી ગયો. બરાબર. તો હવે આપણે જે કંઈ શીખ્યા એને અજમાવવાનો સમય આવી ગયો છે. હવે તમારો વારો છે. હું કેટલાક કોયડા બતાવીશ અને પેલી 4 ચાવીઓનો ઉપયોગ કરીને ઉકેલ શોધવાનો છે. તૈયાર? આ રહ્યો પહેલો સવાલ. આ 4 આકારોને એકદમ ધ્યાનથી જુઓ. ઉતાવળ કર્યા વગર થોડો સમય લો અને વિચારો. બીજા સવાલ માટે તૈયાર છો? આ 4 આકૃતિઓમાંથી કઈ એક અલગ તરી આવે છે? ફરીથી થોડો સમય લઈને તમારો જવાબ નક્કી કરો. અને આ રહ્યો આજનો છેલ્લો પડકાર. આ 4માંથી અલગ આકૃતિ શોધી બતાવો. પોતાની આવડત ચકાસવાની આ છેલ્લી તક છે. તો બધાએ ચોક્કસ પ્રયત્ન કર્યો હશે. ચાલો હવે જોઈએ કે જવાબો સાચા પડ્યા કે નહીં. આપણે દરેક સવાલનો જવાબ અને તેની પાછળનો તર્ક બંને વિગતવાર સમજીશું. તો પહેલા સવાલનો સાચો જવાબ છે બી. હવે આવું કેમ? કારણ કે આકૃતિ એ, સી અને ડી એ 3 એક જ આકાર છે, જેને ખાલી ગોળ ગોળ ફેરવવામાં આવ્યો છે. પણ આકૃતિ બી એ તો એનું અરીસામાં દેખાતું પ્રતિબિંબ છે. એને ગમે તેટલું ફેરવો એ સી કે ડી જેવી નહીં બને. બીજા સવાલનો જવાબ પણ બી જ છે. અહીં આખી રમત તીરની દિશાની છે. એ, સી અને ડી
આ ત્રણેયમાં તીર નાના ગોળથી દૂર જઈ રહ્યું છે, જ્યારે બીમાં એ ગોળ તરફ આવી રહ્યું છે. અને ત્રીજા અને છેલ્લા સવાલનો સાચો જવાબ છે ડી. અહીંયા ધ્યાન આપવા જેવી વાત જગ્યાની છે. એ, બી અને સીમાં પેલી બે નાની લીટીઓ ખૂણાની અંદરના ભાગમાં છે, જ્યારે ડીમાં એ બહાર છે. તો આ બધાનો સાર શું નીકળ્યો? એક વાત યાદ રાખવા જેવી છે કે રહસ્ય ફક્ત જોવામાં નથી, પણ બારીકાઈથી નિરીક્ષણ કરવામાં છે. પહેલાં એ શોધો કે સામાન્ય પેટર્ન શું છે, અને પછી એ શોધો કે કઈ આકૃતિ એ પેટર્નને તોડી રહી છે. અને અંતમાં એક વિચારવા જેવો સવાલ મૂકીને જાઉં છું. આ જે આવડત આપણે શીખ્યા, એ શું ખાલી આવા કોયડા ઉકેલવા પૂરતી જ છે, કે પછી જીવનમાં પણ અલગ તરી આવતી વસ્તુ કે વિચારને ઓળખવાની ક્ષમતા ક્યાંક કામ આવી શકે છે? સાધના વિદ્યાલયના મારા મિત્રો, આના પર જરૂર વિચાર કરજો. ફરી મળીશું.